કેશોદમાં 2025-26ના વર્ષ માટેની 12 એસોસિએશનની પેનલ બિનહરીફ જાહેર થઈ છે. સતત 5 ટર્મથી સુરજભાઈ ચાવડાએ તેમનો પ્રમુખ તરીકે હોદ્દો જાળવી રાખ્યો છે. કેશોદ બાર એસોસિએશનના વર્ષ 2025-26ની ચૂંટણી યોજાય તે પહેલા નક્કી કરાયેલા હોદ્દેદારો પર પેનલ ઉમેદવાર સામે એક પણ ફોર્મ રજૂ ન થતા ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. તે પહેલા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે એક ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર જાહેર કરાતા એક પણ ઉમેદવારે તેમના ફોર્મ પરત ખેંચ્યા ન હતા. ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા હતા. આમ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સુરજભાઈ ચાવડાએ સતત 5 ટર્મથી હોદ્દો જાળવી રાખ્યો છે. આ પ્રસંગે વકીલ મંડળના સભ્યોએ તમામ બિનહરીફ ઉમેદવારોના હારતોરા કરી સન્માન કર્યું હતું. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે સુરજભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે મૌલિકભાઈ દેવાણી અને કિશનભાઈ પંડ્યા, સેક્રેટરી તરીકે સત્યમભાઈ બોરડ, વાઇસ સેક્રેટરી તરીકે અમિતભાઈ રાણીંગા, ખજાનચી તરીકે ડીકે પરમાર અને મહિલા રિપ્રેઝેન્ટેટિવ તરીકે જિજ્ઞાસાબેન ભરડાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખે તેમની બિનહરીફ વરણીનું ગૌરવ લેતા તેમના વકીલ મંડળ કે શહેરમાં ઉદ્ભવતી કોઈ પણ સમસ્યાના નિવારણ માટે તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેશે તેમ જણાવ્યું હતું. મારું નામ સુરજભાઈ ચાવડા, કેશોદ વકીલ મંડળના આ સતત 5મી ટર્મના પ્રમુખ તરીકે મને કેશોદ વકીલ મંડળના સિનિયર અને જુનિયર અને તમામ વકીલ મિત્રોએ બિનહરીફ જે અમારી બોડી આખી ને નિમણૂક કરી છે, એ આજરોજના આ કાર્યક્રમમાં હું તમામ વકીલ મિત્રનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારી જે બોડીની જે કામગીરી છે એ કામગીરી અમે નિષ્ઠાપૂર્વક કરીએ છીએ અને કરી રહ્યા છીએ. અને જે કંઈ ભવિષ્યમાં આ વકીલ મંડળની જે કંઈ સમસ્યાઓ હોય છે કે કેશોદ શહેરની કે કોઈ પણ સમસ્યાઓ હોય છે, એમાં અમારું વકીલ મંડળ અને અમે હોદ્દેદારો સતત ને સતત એ કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું. અને આ તકે તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. અમારી આ જે બિનહરીફ જે અત્યારે જે બોડી છે એમાં હું પ્રમુખ તરીકે સુરજભાઈ ચાવડા, પછી ઉપપ્રમુખ તરીકે મૌલિકભાઈ દેવાણી અને બીજા ઉપપ્રમુખ તરીકે પંડ્યાભાઈ, ત્યાર કિશનભાઈ પંડ્યા, ત્યાર પછી અમારા સેક્રેટરી તરીકે સત્યમભાઈ બોરડ અને વાઇસ સેક્રેટરી તરીકે અમિતભાઈ રાણીંગા, તેમજ ખજાનચી તરીકે ડીકે પરમાર અને લેડી રિપ્રેઝેન્ટેટિવ તરીકે જિજ્ઞાસાબેન ભરડા. આમ અમારી આખી બોડી જે બિનહરીફ કરવામાં આવેલી છે.